નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં તમારું ફરી એકવાર સ્વાગત છે. મિત્રો, ગયા વિડીયોમાં આપણે મધ્યક શોધવાની લાંબી રીત એકદમ સરળતાથી શીખી લીધી, પણ એક વાત નોટિસ કરી, એ રીતમાં આપણે બહુ મોટા મોટા ગુણાકાર કરવા પડતા. હવે જરા વિચારો, યુનિવર્સિટીની પરીક્ષામાં જ્યારે સમય ઓછો હોય અને ઉતાવળમાં જો કોઈ મોટો ગુણાકારમાં એક નાનકડી ભૂલ થઈ જાય તો સીધા જ આપણા 13 માર્ક્સ કપાઈ શકે છે. ટેન્શન વધી ગયું ને? પણ ગભરાશો નહીં. આજના વિડીયોમાં હું તમારી આ જ સમસ્યાનું 100% સમાધાન લઈને આવ્યો છું. મિત્રો, એમ જે સાયકોલોજી 601B યુનિટ 2માં આજે આપણે શીખવાના છીએ આંકડાશાસ્ત્રની સૌથી સ્માર્ટ અને માર્ક્સ બચાવનારી મેથડ, ધારેલા મધ્યકની રીત, જેને આપણે ટૂંકી રીત પણ કહીએ છીએ. આ વિડીયો છેલ્લે સુધી જોવો કેમ જરૂરી છે? કારણ કે આજે હું તમને ગોખણપટ્ટી નહીં પણ એક એવી ટ્રીક આપવાનો છું કે જેનાથી તમારે કેલ્ક્યુલેટરનો પણ ઓછામાં ઓછો ઉપયોગ કરવો પડશે. પરીક્ષામાં તમારો 10 થી 15 મિનિટનો કિંમતી સમય કઈ રીતે બચાવવો અને કયા વર્ગની સામે મધ્યક ધારવો જેથી ગણતરી સાવ શૂન્ય જેવી થઈ જાય, તે સિક્રેટ આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. તો ચાલો આજના આ 13 માર્ક્સ તમારા ખિસ્સામાં મૂકવા માટે તમારી નોટબુક અને પેન લઈને તૈયાર થઈ જાઓ. ચાલો મિત્રો, હવે સ્ક્રીન પર ધ્યાન આપો. અહીં ડાબી બાજુ આપણે પરીક્ષામાં પૂછાય તેવી જ રકમ આપેલી છે. વર્ગો જુઓ, 80 થી 84 થી લઈને નીચે 30 થી 40 સુધીના વર્ગો છે અને તેની સામે આવૃત્તિ F આપેલી છે અને આપણો કુલ n બરાબર 60 છે. હવે આપણે જે ટૂંકી રીતની વાત કરી રહ્યા હતા તે ગણવા માટે આપણે માત્ર 5 સોપાનો યાદ રાખવાના છે. જમણી બાજુ મેં એ 5 સ્ટેપ્સ લખ્યા છે. ચાલો તેને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. પહેલું સોપાન છે દરેક વર્ગની મધ્ય કિંમત શોધો. મિત્રો, આ તો આપણે લાંબી રીતમાં પણ કરતા હતા, એટલે આ શોધતા તો તમને એકદમ આવડે જ છે. બીજું સૌથી અગત્યનું સોપાન છે ધારેલો મધ્યક શોધવો. ધારેલો મધ્યક કયો ધારવો, આ આપણી ટ્રીક છે. આપણે બધા વર્ગોની મધ્ય કિંમતમાંથી કોઈ એકને ધારેલો મધ્યક તરીકે ધારવાનો છે. પણ કોને ધારવાનો? જે વર્ગ બરાબર વચ્ચે આવતો હોય અને જેની આવૃત્તિ સૌથી મોટી હોય તેની મધ્ય કિંમતને આપણે AM ધારીશું. ત્રીજા સ્ટેપમાં આપણે મોટો જાદુ કરવાનો છે. આપણે જ્યાં AM ધાર્યો છે તેની બરાબર સામેના ખાનામાં આપણે x ડેશ લખ્યું છે ત્યાં સીધો જ શૂન્ય મૂકી દેવાનો છે. એ શૂન્યથી જે વર્ગો નાના છે તેની સામે લાઈનમાં -1, -2, -3 એમ લખતા જવાનું છે અને 0 થી જે વર્ગો મોટા છે તેની સામે લાઈનમાં +1, +2, +3 એમ લખતા જવાનું છે. બસ કોઈ જ મગજમારી કે ગણતરી કરવાની જરૂર નથી. ચોથું સ્ટેપ, હવે આપણી પાસે આવૃત્તિ એટલે કે F છે અને નવું વિચલન x ડેશ પણ છે. તો આ બંનેનો સામસામે ગુણાકાર કરી લો. આ ખાનાને આપણે fx ડેશ કહીશું. જુઓ, અહીં ગુણાકાર સાવ 1, 2 કે 3 સાથે જ કરવાનો આવશે, એટલે કેલ્ક્યુલેટરની જરૂર પણ ભાગ્યે જ પડશે. પાંચમું અને છેલ્લું સોપાન, છેલ્લે આપણે જે fx ડેશનું ખાનું બનાવ્યું છે તેમાં અમુક રકમો પ્લસ એટલે કે સરવાળાવાળી હશે અને અમુક માઇનસવાળી હશે. તો આપણે પ્લસનો સરવાળો કરીશું અને માઇનસનો અલગ સરવાળો કરીશું અને પછી બંનેનું બેલેન્સ કાઢીને છેલ્લી રકમ એટલે કે સિગ્મા fx ડેશ શોધી લઈશું. તો મિત્રો, આ માત્ર નિયમો હતા. કદાચ સાંભળવામાં થોડું નવું લાગતું હશે, પણ ગભરાશો નહીં. હવે પછીની સ્લાઇડમાં જ્યારે આપણે આને કોષ્ટકમાં પ્રેક્ટિકલી ગણીશું ત્યારે તમે કહેશો કે સર, આ તો ખરેખર લાંબી રીત કરતાં પણ સહેલું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કોષ્ટકમાં ટૂંકી રીતનો જાદુ જોઈએ.
સૌથી પહેલાં તો આપણે લાંબી રીતમાં કરતા હતા એમ જ સૌથી નીચેના વર્ગ 30 થી 34ની મધ્ય કિંમત શોધી લઈશું. જમણી બાજુ ઉપર ગણતરી દર્શાવી છે. મધ્ય કિંમત બરાબર વર્ગની નિમ્ન સીમા પ્લસ વર્ગની ઉચ્ચ સીમા ભાગ્યા 2. કિંમતો મૂકીએ તો 29.50 પ્લસ 34.50 ભાગ્યા 2. બંનેને સોલ્વ કરીશું, સરવાળો કરીશું એટલે જવાબ આવશે 64 ભાગ્યા 2. 64 ને 2 વડે ભાગીશું એટલે આપણો જવાબ આવશે 32. એટલે સૌથી નીચે આપણે 32 લખ્યા. હવે આપણી વર્ગ લંબાઈ 5ની છે એટલે નીચેથી ઉપર 5 ઉમેરતા જઈશું. 32 ને 5 37, 37 ને 5 42, 42 ને 5 47, 47 ને 5 52, 52 ને 5 57, 57 ને 5 62, 62 ને 5 67, 67 ને 5 72, 72 ને 5 77 અને 77 ને 5 82. આ સ્ટેપ તો તમને આવડે જ છે. હવે સૌથી અગત્યનું સ્ટેપ, આ બધા એક્સમાંથી આપણે કોને એમ ધારવો. મેં તમને આગળ કહ્યું હતું એમ આવૃત્તિના ખાનામાં જુઓ. સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 16. તો આ 16ની બરાબર સામે જે મધ્ય કિંમત છે એટલે કે 57, તેને આપણે આપણો ધારેલો મધ્યક ધારી લઈશું. મેં ત્યાં 57ની નીચે એમ લખ્યું છે. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, તમે કોઈ પણ મધ્ય કિંમતને ધારેલા મધ્યક તરીકે એને ધારી અને ગણતરી કરી શકો છો અને તમારો જવાબ સાચો લાવી શકો છો. પણ આપણી સરળતા ખાતર આપણે સૌથી મોટી આવૃત્તિ છે એને એની મધ્ય કિંમતને ધારેલા મધ્યક તરીકે ધારીએ છીએ. હવે નવું ખાનું જુઓ, એક્સ ડેશ. અહીં આપણે કોઈ ગણતરી નથી કરવાની. જ્યાં આપણે એમ ધાર્યો છે એટલે કે 57, તેની બરાબર સામે એક્સ ડેશના ખાનામાં 0 મૂકી દો. હવે 57 થી નીચેના વર્ગો નાના છે તો 0ની નીચે લાઈનમાં લખી દો -1, -2, -3, -4 અને -5. અને 57 થી ઉપરના વર્ગો મોટા છે તો 0ની ઉપર લાઈનમાં લખી દો 1, 2, 3, 4, 5. અહીં પ્લસની નિશાન કરવાની જરૂર નથી, ન કરો તો પણ ચાલશે. જુઓ કેટલું સહેલું છે. લાંબી રીતમાં આપણે fxનો ગુણાકાર કરતા હતા એટલે આંકડા હજારોની ઉપર જતા હતા. અહીં આપણે માત્ર f એટલે કે આવૃત્તિ અને x ડેશ એટલે કે વિચલનનો ગુણાકાર કરવાનો છે. આંકડા જુઓ કેટલા નાના થઈ ગયા, કેલ્ક્યુલેટરની જરૂર જ નહીં પડે. 0ની સામે 16 ગુણ્યા 0 બરાબર 0. ઉપર પ્લસવાળા 10 ગુણ્યા 1 બરાબર 10. 7 ગુણ્યા 2 બરાબર 14. 4 ગુણ્યા 3 બરાબર 12. 2 ગુણ્યા 4 બરાબર 8 અને 1 ગુણ્યા 5 બરાબર 5. નીચે માઇનસવાળા 9 ગુણ્યા -1 બરાબર -9. અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો, ચિહ્ન પણ માઇનસનું જ આવશે. 5 ગુણ્યા -2 બરાબર -10. 3 ગુણ્યા -3 બરાબર -9. 2 ગુણ્યા -4 બરાબર -8 અને 1 ગુણ્યા -5 બરાબર -5. હવે પાંચમું સ્ટેપ લઈએ, સિગ્મા fx ડેશનો સરવાળો કરવાનો છે. અહીં ઉતાવળ ના કરતા પ્લસવાળી સંખ્યાઓનો અલગ સરવાળો કરો. 10 પ્લસ 14 પ્લસ 12 પ્લસ 8
પ્લસ 5 બરાબર 49. અને માઇનસવાળી સંખ્યાઓનો અલગ સરવાળો કરો. 9 પ્લસ 10 પ્લસ 9 પ્લસ 8 પ્લસ 5 બરાબર 41, એટલે કે -41. હવે 49માંથી 41 બાદ કરો એટલે આપણને મળશે આપણો સિગ્મા એફ એક્સ ડેશ બરાબર 8. હવે જમણી બાજુ નીચે આપણી ટૂંકી રીતનું સૂત્ર જુઓ. મધ્યક એક્સ બાર બરાબર AM પ્લસ સિગ્મા એફ એક્સ ડેશ ભાગ્યા એન ગુણ્યા આઈ. સૂત્રમાં કિંમત મૂકતા પહેલા ચાલો સમજી લઈએ કે આમાં કઈ વસ્તુ શું દર્શાવે છે અને કોષ્ટકમાંથી તેની કઈ કિંમત આપણે લેવાની છે. પરીક્ષામાં તમારે પણ આ રીતે સાઈડમાં લખી દેવું જેથી ભૂલ ન થાય. AM ધારેલો મધ્યક, જે આપણે કોષ્ટકમાં સૌથી મોટી આવૃત્તિ 16ની સામે ધાર્યો હતો, એટલે કે આપણો AM છે 57. સિગ્મા એફ એક્સ ડેશ આ આપણા છેલ્લા ખાનાનો પ્લસ માઇનસ કર્યા પછીનો કુલ સરવાળો છે, જે આપણને મળ્યો છે 8. એન કુલ આવૃત્તિ કોષ્ટકમાં નીચે આપેલી છે, એટલે એન બરાબર 60. આઈ એટલે વર્ગ લંબાઈ, આ આપણી વર્ગ લંબાઈ છે. આપણા વર્ગો 50 થી 54, 55 થી 59 એમ 5-5ના અંતરે છે, એટલે આપણો આઈ થશે 5. ચાલો હવે આ બધી જ કિંમતો બરાબર ધ્યાનથી સૂત્રમાં મૂકીએ. 57 પ્લસ 8 ભાગ્યા 60 ગુણ્યા 5. અહીં 8 અને 5નો ગુણાકાર કરી લો એટલે 40. તો હવે નવું સ્ટેપ બનશે 57 પ્લસ 40 ભાગ્યા 60. હવે 40ને 60 વડે ભાગો એટલે 40ને 60 વડે ભાગશો એટલે કેલ્ક્યુલેટરમાં તમારો જવાબ આવશે 0.6666. બસ હવે આ 0.6666 ને આપણા ધારેલા મધ્યક એમાં ઉમેરી દો એટલે 57 પ્લસ 0.6666. આ બંનેનો સરવાળો કરશો એટલે આપણો જવાબ આવશે 57.6666. હવે મિત્રો અહીં આપણે આંકડાશાસ્ત્રનો લગભગનો નિયમ લગાવીશું. આપણે પોઈન્ટ પછી માત્ર 2 જ આંકડા જોઈએ છે. પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો જુઓ, તે 6 છે, જે 5 કે 5 કરતાં મોટો છે. તો નિયમ પ્રમાણે આગળના આંકડામાં 1 ઉમેરાઈ જશે એટલે 66ના થઈ જશે 67. તો આપણો ફાઇનલ મધ્યક આવશે એક્સ બાર બરાબર 57.67. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ સૂત્રના એક એક પદને સમજીને અને મોટી ગણતરીઓમાંથી બચીને કેટલી ઝડપથી આપણે સાચો જવાબ લાવી દીધો. યુનિવર્સિટીની પરીક્ષામાં જ્યારે તમને કહ્યું હોય કે ધારેલા મધ્યકની રીત દ્વારા મધ્યકની ગણતરી કરો, તો તમે આ પ્રમાણે સ્ટેપનો ઉપયોગ કરી અને ગણતરી કરશો તો તમને પૂરા 13 માર્ક્સ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો મજા આવીને આ શોર્ટકટ ટ્રીકમાં? હવે યુનિવર્સિટીની પરીક્ષામાં જ્યારે રકમમાં તમને લખ્યું હોય કે ધારેલા મધ્યકની રીત દ્વારા ગણતરી કરો, તો મને પૂરો વિશ્વાસ છે કે આ ધારેલા મધ્યકની ટૂંકી રીતનો ઉપયોગ કરીને હવે તમે ગમે તેવા મોટા આંકડાવાળો દાખલો પણ માત્ર 10 થી 15 મિનિટમાં અને એ પણ એકદમ સાચી રીતે ગણી શકશો. અને હા, પરીક્ષામાં તમારા 13 માર્ક્સ હવે કોઈ નહીં કાપી શકે.
આજે આપણે મધ્યવર્તી સ્થિતિનું પહેલું અને સૌથી અગત્યનું માપ એટલે કે મધ્યકની બંને રીતો પૂરી કરી. પરંતુ મિત્રો, પિક્ચર અભી બાકી છે. આપણા સિલેબસનું બીજું અને સૌથી અગત્યનું માપ છે મધ્યસ્થ. જ્યારે આપણી પાસે રહેલી માહિતી બરાબર બે સરખા ભાગ કરવાના હોય, બરાબર વચ્ચેની કિંમત શોધવાની હોય, ત્યારે મધ્યસ્થ કઈ રીતે કામ કરે છે અને યુનિવર્સિટીની પરીક્ષામાં તેનો દાખલો કઈ રીતે ગણવો, એ બધું જ આપણે શીખીશું આપણા આવતા વિડીયોમાં. તો જો તમે એ વિડીયો મિસ કરવા માંગતા ન હોય તો અત્યારે જ આપણી આ ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન દબાવી દો. જો આજની આ ટૂંકી રીત તમને ખરેખર સહેલી લાગી હોય અને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો એક લાઈક ચોક્કસ કરજો. અને હા, તમારા BSM 6ના ક્લાસમેટ સાથે આ વિડીયો શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી તેમનો પણ આંકડાશાસ્ત્રનો ડર દૂર થાય. તમારી ટેક્સ્ટ બુક્સમાંથી આવા જ 1-2 દાખલાની પ્રેક્ટિસ ચોક્કસ કરજો. આપણે મળીએ છીએ આવતા વિડીયોમાં મધ્યસ્થની શાનદાર રીત સાથે. ત્યાં સુધી શીખતા રહો અને પ્રેક્ટિસ કરતા રહો. ધન્યવાદ. જય હિન્દ.